હેલો ઇન્ડિયા અને ઇન્ડિયાના તમામ ગુજરાતીઓ, આજે આપણે ફરી આવી ગયા છીએ દેશભરમાં મળતા તમામ એસી ઓપ્શન્સમાંથી સર્વશ્રેષ્ઠ શોધવા. એના માટે આપણે 4 શ્રેણીઓ જોઈશું એસીની, જે છે બેસ્ટ બજેટ એસી, બેસ્ટ પરફોર્મન્સ એસી, બેસ્ટ ઇન્વર્ટર એસી અને બેસ્ટ એનર્જી એસી. તો ચલો શરૂ કરીએ. સૌ પ્રથમ શરૂઆત કરીશું બેસ્ટ બજેટ એસીથી, એટલે કે તમારા ખિસ્સા પર સૌથી સરળ પડતું એસી. માત્ર ને માત્ર 33,999 રૂપિયામાં મળતું વર્લપૂલ 1.5 ટન 5 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ એસી આપણી આ લિસ્ટનું બેસ્ટ બજેટ એસી છે. એસીની વિશેષ સુવિધાઓની વાત કરીએ તો શરૂ કરીશું એના ઇન્વર્ટર કમ્પ્રેસરથી. આમાં આવેલા ઇન્વર્ટર કમ્પ્રેસરમાં એક એવી ટેકનોલોજી છે, ઇન્ટેલિજન્સ ટેકનોલોજી, જે આપમેળે તમારી ઠંડકની જરૂરિયાતોને સેટ કરતા વીજળી ઓછી વાળે. આ એસી એકદમ માત્ર ને માત્ર 40 ડેસિબેલના ઓછા અવાજે કામ કરે છે, જેથી આપણી શાંતિ બની રહે. આની અંદર એક કોપર કન્ડેન્સર પણ છે, જેનાથી ઝડપી કુલિંગ થઈ જાય છે. આની અંદરનું મહત્વની એક વાત એવી છે કે આની અંદર R32 રેફ્રિજરન્ટ ગેસ છે, જેનાથી આ એસી બહુ જ ઇકો ફ્રેન્ડલી, એટલે કે પ્રકૃતિને જરીક પણ હાનિ ના પહોંચાડતું એસી બની જાય છે. આ એસી વાર્ષિક પાવર કન્ઝમ્પશન કરે છે માત્ર ને માત્ર 848.28 યુનિટનું. આની અંદર એક હાઈ એમ્બિયન્ટ વર્કિંગ સિસ્ટમ છે, જેનાથી એની આજુબાજુના, એટલે કે જ્યાં તમે એને ઇન્સ્ટોલ કરો ત્યાંની આજુબાજુના સરાઉન્ડિંગ્સને ફટોફટ એડેપ્ટ કરી લે છે. અને આની અંદરનું બેસ્ટ પાર્ટ, એની અંદર આવેલ PM 2.5 એર ફિલ્ટર છે. આ એર ફિલ્ટર એસીની અંદરના એરફ્લોને, એટલે કે હવાના પ્રવાહને શુદ્ધ કરી નાખે છે, એટલે કે એની અંદરના બધા પોલ્યુટન્ટ્સ કાઢી નાખે છે. એક બજેટ એસી માટે આ એસી ઘણું બધું આપી રહ્યું છે. આ બધું તો થઈ ગયું, પણ આ એસીને અલગ શું બનાવે છે? તો આ એસીને અલગ બનાવે છે એનું દમદાર અને મજબૂત બિલ્ડ. આ એસીમાં ટર્બો કૂલ અને 6 સેન્સ ફાસ્ટ કૂલ ટેકનોલોજી છે, જે 55 ડિગ્રી જેવા તપતા ગરમીમાં પણ આ એસીને બિલકુલ બી મહેનત કર્યા વગર કૂલિંગ કરવામાં હેલ્પ કરે છે. એક એસીના બજેટ જોડે એ એસીની કામ કરવાની કાબિલિયત પણ મહત્વ ધરાવે છે. એટલે જ આપણા આજના વિડીયોની બીજી શ્રેણી છે બેસ્ટ પરફોર્મન્સ એસી. તો ચલો જોઈએ ભારતભરમાં કયો એસી છે જેનું પરફોર્મન્સ બાકી બધાથી અલગ છે. તો એ છે ધ બ્લુ સ્ટાર 1.5 ટન સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ એસી. આ એસીની વિશેષ સુવિધાઓની વાત કરતાં શરૂ કરીશું એમાં આવેલી ડ્યુઅલ કૂલ ટેકનોલોજીની. આ ડ્યુઅલ કૂલ ટેકનોલોજી આવે છે એસીની અંદર મૂકેલી 2 મોટરથી, જે ગેરંટી કરે છે ઓછું વાઇબ્રેશન, ઓછો અવાજ, ઓછું ડિસ્ટર્બન્સ અને ભરપૂર ઠંડક. આ એસીમાં એક 4-વે સ્વિંગ આવેલી છે, જેનાથી એ અલગ અલગ દિશાઓમાં સમાંતર ઠંડક કરી શકે છે. આગળ વધતા આમાં આવે છે એક એન્ટી એલર્જી ફિલ્ટર, જે આ એસીના એરફ્લો, એટલે કે હવાના પ્રવાહમાંથી જેટલા બી ખરાબ જંતુઓ કે બેક્ટેરિયા છે એને કાઢી નાખે છે. આમાં આવેલી હાઈ ગ્રેડ કોપર પાઇપ્સ આ એસીને લાંબો સમય સુધી ટકવાની મજબૂતી આપે છે. આ એસી 52 ડિગ્રી જેવા ગરમ તાપમાનમાં પણ આસાનીથી કુલિંગ કરી શકે છે, અને એ પણ ફક્ત ને ફક્ત 818.81 જેવા ઓછા પાવર કન્ઝમ્પશન પર. આ એસી વિશે હજુ સ્પષ્ટતાથી વાત કરીએ તો એની કેપેસિટી 1.5 ટનની છે. એ વાર્ષિક એનર્જી કન્ઝ્યુમ કરે છે 836.04 કિલોવોટની. એની ઇન્સ્ટોલેશન ટાઈપની વાત કરીએ તો એ એક સ્પ્લિટ ઇન્સ્ટોલેશન સિસ્ટમ છે, અને આ એસીની 230 વોટની વોલ્ટેજ રિક્વાયરમેન્ટ અને 5030 વોટ્સની વોટેજ રિક્વાયરમેન્ટ છે. હવે એની વાત કરીશું જે આ એસીને બધાથી અલગ બનાવે છે, અને શરૂ કરીશું એના મજબૂત ઢાંચાથી, જેની અંદર એક બ્રશલેસ ડીસી મોટર છે, જે પ્રખ્યાત છે એની નાની અમથી સાઇઝ માટે અને એની એફિશિયન્સીને ફૂલ વધારવાની કેપેસિટી માટે. આ એસી એક સેલ્ફ ક્લીન ટેકનોલોજી જોડે આવે છે. હા, તમે બરાબર સાંભળ્યું, સેલ્ફ ક્લીન, જેથી તમારે કોઈ ઝંઝટ જ નહીં. આ એસીની અંદર એક ઇકો મોડ પર છે, જેનાથી તમે ચાહો એ પ્રમાણે એને કંટ્રોલ કરીને સ્વિચ કરી શકો છો. આ તો થઈ એક એસીના બજેટ અને પરફોર્મન્સની વાત, પણ તમને સૂટ થતું એસી નક્કી કરતી વખતે
હજી એક વસ્તુ છે જે તમને ખૂબ કામ લાગશે, અને એ છે એસીની એફિશિયન્સી. એટલે કે એ માત્રા કે એ કેટલી ઓછી વીજળી બાળીને તમને વધુ ઠંડક આપે છે. અને આપણી આ શ્રેણીનો વિજેતા છે આપણું સેમસંગ 1.5 ટન 5 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ એસી. આ એસીની વિશેષ સુવિધાઓની વાત કરીએ તો શરૂ કરીશું આમાં આવેલા ડિજિટલ ઇન્વર્ટર ટેકનોલોજીથી. આ ટેકનોલોજી તમારા મનગમતા ઠંડકને સ્થિત એટલે કે મેન્ટેન રાખે છે, અને જોડે જોડે એ પણ ધ્યાન રાખે છે કે ફ્લક્ચ્યુએશન અને એનર્જીનો વપરાશ ઓછો થાય. આમાં આવેલા પાવર ઇક્વિપ્ડ એટલે કે દમદાર કમ્પ્રેસરથી આ એસી 52 ડિગ્રી જેવા ગરમ તાપમાનમાં બી આસાનીથી ઠંડક કરી આપે છે. એસીનું જે યુનિટ છે એ 100% કોપરથી બનેલું છે, જેનાથી ના આને કોઈ દિવસ જંગ લાગે છે, ના આની અંદર વધારે મેન્ટેનન્સ કરવું પડે છે. આ એસીમાં પણ R32 રેફ્રિજરન્ટ છે, જેનાથી એક ખૂબ જ પ્રકૃતિપ્રિય એટલે કે બાયોફ્રેન્ડલી બને છે. 42 ડેસિબલના ઓછા અવાજે કામ કરતું આ એસી વાર્ષિક ફક્ત 865.9 યુનિટ જ કન્ઝ્યુમ કરે છે. અને સૌથી સરસ વાત ખબર છે તમને? આ એસીના ઇન્વર્ટર કમ્પ્રેસર પર તમને 10 વર્ષની ફ્લેટ વોરંટી મળે છે. આ એસી વિશે હજી સ્પષ્ટતાથી વાત કરીએ તો આની કેપેસિટી 1.5 ટનની છે. આનું ઇન્સ્ટોલેશન ટાઈપ એક સ્પ્લિટ સિસ્ટમનું છે. વાર્ષિક આને 832.8 કિલોવોટની એનર્જી જોઈએ છે, જ્યારે કે એની વોલ્ટેજ વેલ્યુ છે 290 વોલ્ટ્સની અને વોટેજ વેલ્યુ છે 1380 વોટ્સની. હવે વાત કરીશું આ એસીને અલગ શું બનાવે છે એની. શરૂઆત કરીશું આ સ્પ્લિટ ઇન્વર્ટર એસીની હાઈ વર્કિંગ ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણાની. આ એસીમાં એન્ટીબેક્ટેરિયલ એચડી ફિલ્ટર છે, જે તમે શ્વાસ લેતી હવાને શુદ્ધ કરી નાખે છે. આની અંદર આવેલી ડિજિટલ ઇન્વર્ટર ટેકનોલોજી આ સિસ્ટમની એફિશિયન્સીને ખૂબ જ વધારી આપે છે. અને સૌથી વધારે મહત્વની વાત છે આની ટ્રિપલ પ્રોટેક્ટર પ્લસ ટેકનોલોજી, જેને કારણે આ એસીમાં ઓવરલોડ નથી થતા, અને આમાં આવેલી એન્ટી કોરોઝિવ એટલે કે કાટ ના લાગેની કોટિંગને લીધે આ બહુ ઊંચા લેવલની ગરમી સહન કરી શકે છે. હવે વધીશું આપણા વિડીયોની છેલ્લી શ્રેણી ઉપર, જે છે બેસ્ટ એનર્જી સેવિંગ એસી. અને આ શ્રેણીનું આપણું એસી છે LG 1 ટન 5 સ્ટાર સ્પ્લિટ એસી. આ એસીની વિશેષ સુવિધાઓની વાત કરીશું તો શરૂ કરીશું એમાં આવેલા ડ્યુઅલ ઇન્વર્ટર કમ્પ્રેસરથી. આ ડ્યુઅલ ઇન્વર્ટર કમ્પ્રેસર એક એવી ઓપરેશન રેન્જ ફ્રીક્વન્સી પર આવે છે, જેના કારણે એ સાધારણ બીજા કન્વેન્શનલ કમ્પ્રેસર્સથી 4 ગણું વધારે એનર્જી બચત કરી આપે છે. અને એના જ કારણે આમાંથી નીકળતો હવાનો પ્રવાહ વધુ ઝડપી અને વધુ ઠંડક આપતો હોય છે. આ એસીમાં એક 4-વે સ્વિંગ છે, જેનાથી સમાંતર ઠંડક થઈ જાય છે. આમાં આવેલા એર ફિલ્ટરથી હવામાં જેટલા પણ એલર્જી કરતા જંતુ હોય એ નીકળી જાય છે. આખા એસીની સંપૂર્ણ મજબૂતાઈ માટે આની અંદર હાઈ ગ્રેડ કોપર પાઇપ્સ યુઝ કરવામાં આવેલા છે. અને ફક્ત 818.81 યુનિટના વાર્ષિક એનર્જીના કન્ઝમ્પશન પર આ એસી પાસે એવી કાબિલિયત છે કે એ 52 ડિગ્રી જેવા ગરમ તાપમાનમાં પણ આસાનીથી ઠંડક કરી આપે છે. અને લાંબા સમય ટકી રહેવા માટે આ એસી જોડે આપવામાં આવે છે 5 વર્ષની PCBની વોરંટી. આ એસી વિશે હજી સ્પષ્ટતાથી વાત કરીએ તો આની કેપેસિટી 1 ટનની છે. આનું વાર્ષિક એનર્જીનું કન્ઝમ્પશન 571.99 કિલોવોટનું છે. આનું ઇન્સ્ટોલેશન ટાઈપ સ્પ્લિટ સિસ્ટમની છે, અને આને 230 વોલ્ટ્સનો વોલ્ટેજ અને 938 કિલોવોટનો વોટેજ જોઈએ છે. આ તો થઈ આની સ્પષ્ટતાઓની વાત. પણ આ એસીને અલગ શું બનાવે છે? તો આ એસીને અલગ બનાવવા અગર એના મન લુભાવતા દેખાવ નહોતા પડતા તો એલજીએ આ એસીને હાઈલી ડ્યુરેબલ એટલે કે લાંબુ ટકે એવું અને સુપર કન્વર્ટેબલ બનાવેલું છે. આમાં આવેલી 5-in-1 કુલિંગ કંટ્રોલથી તમે તમારા મનગમતી રીતે તમારા વાતાવરણને સૂટ થાય એવી રીતે આને સેટ એટલે કે ગોઠવી શકો છો. આનાથી થતી દ્રઢ અને મોટી જે એનર્જી સેવિંગ છે એનું કારણ ફક્ત ને ફક્ત આમાં આવેલું ડ્યુઅલ ઇન્વર્ટર કમ્પ્રેસર જ છે. તો બસ આજ માટે ફક્ત આટલું છે. ફરી મળીશું એક બીજા પ્રોડક્ટ જોડે અને મદદ કરીશું તમને એમાંથી તમારા માટેનું સૌથી સરસ અને સૌથી બેસ્ટ પ્રોડક્ટ ઓપ્શન ચૂઝ કરવા માટે. તો
બની રહેજો અમારી જોડે અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક જ સમયમાં. આવજો.